આ રેકેટમાં લોકોને DLF કંપનીના બોગસ પ્રોજેક્ટમાં રોકાણ કરાવવાના બહાને છેતરવામાં આવતા હતા। સૌથી ચોંકાવનારી વાત એ છે કે ઝડપાયેલા આરોપીઓની ચાની લારી ચલાવતા 2 યુવાનો અને એક મોબાઈલ દુકાનદારની સંડોવણી સામે આવી છે। આ ત્રણેય આરોપીઓની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે। આ ટોળકી ઓનલાઈન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર DLF કંપનીના નકલી પ્રોફાઇલ અને લિંક્સ બનાવીને લોકોને નિશાન બનાવતી હતી। તેઓ લોકોને DLFના અલગ અલગ બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ ખરીદવાના ટાસ્ક આપતા હતા અને દરરોજના 1500થી 3000 કમાવાની લાલચ આપતા હતા। આ રીતે લોકોને વિશ્વાસમાં લઈને આરોપીઓએ એક ઓલપાડના ફરિયાદી પાસેથી 14.84 લાખની વધુની છેતરપિંડી આચરી હતી। પોલીસ તપાસમાં ટોળકીના તાર ચાઇનીઝ ગેંગ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે। આ કેસમાં ધરપકડ કરાયેલા 8 આરોપીઓમાં સફવાન અબ્દુલ રઉફ શેખ અને અલ્તમાસ મકબૂલ શેખ નામના 2 યુવાનોનો સમાવેશ થાય છે, જેઓ ચાની લારી ચલાવે છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ બંને આરોપીઓ પાસે કુલ 47 જેટલા ક્રેડિટ કાર્ડ મળી આવ્યા છે। આશ્ચર્યજનક રીતે એક ક્રેડિટ કાર્ડ પર સારા સ્કોર અને સમયસર પેમેન્ટ કરવાના કારણે તેમને અન્ય બેંકો દ્વારા સરળતાથી ક્રેડિટ કાર્ડ મળતા હતા। આ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને સલમાન હબીબ ખાન પઠાણ, જે મોબાઈલની દુકાન ચલાવે છે, તેની સાથે મળીને ઓનલાઈન ફ્રોડથી આવેલા પૈસાને ક્રેડિટ કાર્ડ દ્વારા આઈફોન જેવી મોંઘી ચીજવસ્તુઓ ખરીદવામાં આવતી હતી। આ પૈસાનો ઉપયોગ USDTના વેચાણથી અને ક્રેડિટ કાર્ડના બિલ પેમેન્ટ માટે પણ થતો હતો। આ ગુનાહિત નેટવર્કમાં સલમાન હબીબ ખાન પઠાણ, એક મોબાઈલ દુકાનદાર, મુખ્ય ભૂમિકા ભજવતો હતો। ફરિયાદીને લોભામણી લાલચ આપીને આ જે કંપની છે DLF કંપની, એણે અલગ અલગ એકાઉન્ટ નંબર આપીને ફરિયાદી પાસે એની પાસે રોકડ રકમો જમા કરાવી। એમાં ફરિયાદીએ કુલ 14,84,934 જેટલી રકમ જમા કરાવ્યા બાદ એને પરત મળેલી નહીં, એટલે તેની સાથે ફ્રોડ થયાનું એને જાણ થયું, જેથી ફરિયાદીએ સુરત રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા અહીંયા ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આ ગુનાની તપાસમાં અગાઉ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। હાલમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગે દેશના વિવિધ રાજ્યોમાં પણ લોકોને છેતર્યા છે। મળી આવેલા બેંક એકાઉન્ટ્સના આધારે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ કરતા આંધ્રપ્રદેશ, હરિયાણા, મધ્યપ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, ગોવા, કેરળ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને તેલંગાણા સહિત કુલ 12 રાજ્યોમાં 28થી વધુ ફરિયાદો નોંધાઈ હોવાનું જણાયું છે। સાયબર પોલીસે આરોપીઓ પાસેથી 14 મોબાઈલ ફોન, 47 બેંકના ક્રેડિટ કાર્ડ અને 6 જેટલા ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે।